બનાસકાંઠાના ધાનેરા એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માર્ગદર્શન હેઠળ વન ટાઈમ વન ઇલેક્શન વિશે પ્રબોધ નાગરિકનું સંમેલન યોજાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, ધાનેરા। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનું મૂળ મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। અને એના કારણે દેશની અંદર ઇલેક્શનોમાં જે દર વર્ષે ચૂંટણી હોય છે એના કારણે આર્થિક રીતે, સામાજિક રીતે સમયની બચાવવામાં અને દેશ વિકાસમાં 2047માં દિવ્ય ભારતનું સ્વપ્ન આઝાદીના 100 વર્ષ પછી અને પ્રધાનમંત્રી જોયું, એમાં વન નેશન વન ઇલેક્શનના માધ્યમથી દેશ એક થાય અને જે જનાદેશ મળે એના આધારે દેશ અને રાજ્યો વિકાસ કરે એના માટેનો માન્ય પ્રધાનમંત્રીનો પ્રયાસ હતો। એના માટે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી આખા દેશમાં આ પ્રકારની વાત દેશની પ્રજા સમક્ષ મૂકી અને એનો રિપોર્ટના આધારે હવે લોકો વચ્ચે અમે જઈને લોકોનો જનમત બનાવવાનો, લોકોનો વિચાર જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે માન્ય પ્રધાનમંત્રીએ જે નિર્ણય લેવાના છે એ પ્રજાલક્ષી છે અને પ્રજાના હિતમાં છે। આ વાત લોકો વચ્ચેથી સમજાવવા માટે આજે